ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 7 મચ એન્ડ દિવ્યાનીની આપણે વાત કરી હતી. શરૂઆતની અંદર દેવો અને દાનવો વચ્ચે સતત લડાઈ થયા રાખતી હતી. હવે દાનવો એ ખૂબ જ શક્તિશાળી હતા. તમામ પ્રકારની દુષ્ટતા ભર્યા કાર્યો કરવા માટે તે સક્ષમ હતા અને કેટલાક રાક્ષસો તો મહાન શક્તિશાળી રાજાઓ પણ હતા અને શાસકો પણ હતા. હવે આ બંને દેવો અને દાનવોની લડાઈમાં દાનવોને એક લાભ હતો, કારણ કે તેમના પક્ષની અંદર એક સંત, એક સાચા ગુરુ શુક્રાચાર્ય કે જે સંજીવની વિદ્યા જાણતા. સંજીવની વિદ્યા એટલે મૃત વ્યક્તિને જીવંત કરનાર જે મંત્ર છે એને કહેવાય સંજીવની વિદ્યા. તે જાણતા. તેનો આ રાક્ષસોને લાભ મળતો. જ્યારે દેવોની સાથે લડાઈમાં જે રાક્ષસ મૃત્યુ પામે તે રાક્ષસને આ સંજીવની વિદ્યા થકી ફરી પાછા એને જીવંત કરવાની વિદ્યાથી એ રાક્ષસને છૂટા કરવામાં આવે. તો દેવોના પક્ષમાં એવા કોઈ વ્યક્તિ હતા નહીં કે જે આ મંત્ર જાણી શકે. તો દેવોએ વિચાર કર્યો અને પોતાના સલાહકાર એવા બૃહસ્પતિ પાસે ગયા અને કહ્યું કે અમને તમે મદદ કરો. જેમ રાક્ષસોના પક્ષમાં શુક્રાચાર્ય મદદ કરે છે એમ તમે અમારા પક્ષ તરફ રહીને અમને મદદ કરો. પણ બૃહસ્પતિ કહ્યું કે હું એવું કોઈ મંત્ર જાણતો નથી અને હું તમને મદદ કરી શકું તેમ નથી. માત્ર આ સંજીવની વિદ્યા શુક્રાચાર્ય જ જાણે છે, તો તમે કોઈ એક વ્યક્તિ શુક્રાચાર્ય પાસે જાઓ, એના શિષ્ય તરીકે તેની પાસે રહો અને એ મંત્ર તમે શીખી લાવો. ત્યારે તેઓએ વિચાર્યું કે આપણા પક્ષ તરફથી ત્યાં જવા માટે કોઈ સક્ષમ છે નહીં. બધાના મનમાં વિચાર આવ્યો કે આ કાર્ય માત્ર એક વ્યક્તિ કરી શકે, જે બૃહસ્પતિનો પુત્ર. ત્યારે બૃહસ્પતિએ કહ્યું કે સારું, ચાલો આપણે બધા સાથે મળી અને કચ્છને આપણે ત્યાં વિદ્યા શીખવા માટે મોકલીએ. The devs called Kutch and asked him if he could render them his service. દેવોએ કચ્છને બોલાવ્યો અને કહ્યું કે જો તેઓની સર્વિસ કરવા માટે સક્ષમ છે, they said, go to Shukracharya and be with him as his disciple for as long as if necessary to learn the science of raising the dead. તો બધા તેઓએ કહ્યું કે તું શુક્રાચાર્ય પાસે જા અને તેના શિષ્ય તરીકે જ્યાં સુધી તું સંજીવની વિદ્યા, સંજીવની મંત્ર ન શીખી શકે ત્યાં સુધી તારે તેની પાસે રહી, શિષ્ય તરીકે રહી અને વિદ્યા તારે શીખવાની છે. તો સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, તો તારે સંપૂર્ણપણે સમર્પિત થઈ અને તેમની સેવા કરવાની છે. You may also be friendly with Devyani, his beautiful daughter. તારે દેવયાની કે જે શુક્રાચાર્યની પુત્રી છે એની સાથે મૈત્રી ભર્યા સંબંધો પણ બાંધવાના છે. That will help you in attaining your objectives. તો તારો જે હેતુ છે એ હેતુને પૂર્ણ કરવામાં એ દેવયાની પણ તને મદદરૂપ થશે. Kutch promised to do his best to fulfill his mission. તો કચ્છે વચન આપ્યું કે તેનો જે ધ્યેય છે, જે કાર્ય માટે મોકલવામાં આવ્યો છે, એ કાર્યને પૂર્ણ કરી શકશે. He took leave of Dev and went to Shukracharya's hermitage. તો કચ્છે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના હર્મિટેજ એટલે આશ્રમ પર ગયો. The great sage received him with all kindness. આ મહાન જે સંત હતા એ સંતે
સંપૂર્ણ દયાભાવ અને પ્રેમ ભાવથી તેનું સ્વાગત કર્યું, તેનો સ્વીકાર કર્યો. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. કચ્છે કહ્યું, અરે મહાન ગુરુ, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. તો કચ્છે પોતાનો પરિચય આપતા કહ્યું કે હું કચ્છ છું, બૃહસ્પતિનો પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. મારે તમારો શિષ્ય બનવાની ઈચ્છા છે, કે હું તમારો શિષ્ય બનવા માટે અહીંયા આવ્યો છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. હું તમારા સાનિધ્યમાં, તમારા આશ્રમમાં રહી, તમારા શિષ્ય બની અને જે સંજીવની વિદ્યા છે એ સંજીવની વિદ્યા મેળવવા માટે હું ખૂબ જ આતુર છું. ઈગર એટલે આતુર હોવું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ. શું તું બૃહસ્પતિનો પુત્ર છે? આસ્ક્ડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ પ્રશ્ન કર્યો, શું તું બૃહસ્પતિનો પુત્ર છે? ઇફ સો, અને જો તું બૃહસ્પતિનો પુત્ર હોય, what can I teach you that your father can't? તો તારા પિતા તને ન શીખવી શકતા હોય તેવી કઈ બાબત છે કે જે હું તને શીખવું? એનીવે, સાલ, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. તો તું મારી પાસે જે જ્ઞાન મેળવવા માટે આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. તો હું તને મદદ કરી શકીશ, તેનો મને આનંદ પણ થશે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાઉ ઓન, સેડ કચ્છ. કચ્છે કહ્યું, તો ગુરુજી, આજથી જ હું તમારી સેવામાં લાગી જાઉં છું, જોડાઈ જાઉં છું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ કહ્યું કે તારે અહીંયા કોઈ મોટું કે અઘરું કામ કરવાનું નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. પહેલું કાર્ય શું કરવાનું કહ્યું છે? તું જંગલમાંથી ફૂલ લાવી અને મને તે લાવી આપવાના થશે. જ્યારે પણ હું સેવા પૂજા કરવા બેસું એ પહેલાં તારે મને જંગલમાંથી ફૂલો લાવીને આપવાના. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. અને જ્યારે હું યજ્ઞ કરવા બેસું અથવા હવન વિધિમાં બેસું ત્યારે તારે મને પવિત્ર લાકડા લાવી આપવાના રહેશે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ. They take them out for grazing and bring them back when they are fed. અને ત્રીજું કાર્ય, આ આશ્રમમાં રહેલી જે ગાયો છે એ ગાયોને તારે જંગલમાં લઈ જઈને ચરાવવાની, અને જ્યારે તે ચારો ચરીને ત્યારબાદ એને સહી સલામત પાછી આશ્રમમાં લઈ આવવાની. તો 3 કાર્યો અહીંયા કચ્છ માટે શુક્રાચાર્યએ કહ્યા. અને 3 કાર્યોમાંનું પહેલું કાર્ય હતું સેવા પૂજા કરવા બેસે ત્યારે જંગલમાંથી ફૂલો લાવી આપવાના. બીજું કાર્ય હતું જ્યારે તેઓ હવન વિધિમાં બેસે ત્યારે હવનમાં જરૂરી લાકડા લાવી આપવાના. અને ત્રીજું કાર્ય કે આશ્રમની જે ગાયો છે એ ગાયોને જંગલમાં ચરાવવા માટે લઈ જવાની. આખો દિવસ ચારો ચરી લે પછી તેને સહી સલામત રીતે પાછી આશ્રમમાં લઈ જાય. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે ચોક્કસ તમારો સંતોષ થાય એ પ્રમાણેના હું તમામ કાર્યો કરીશ. Then Kutch began to live with Shukracharya. આ રીતે કચ્છ ધીમે ધીમે આશ્રમમાં શુક્રાચાર્યના સાનિધ્યમાં રહેવાનું એણે શરૂ કર્યું. Because of his neat devotion and good service, he won the favor of Shukracharya. તો સમર્પણની ભાવના અને સારી સેવાઓથી તેણે શુક્રાચાર્યની કૃપા મેળવી લીધી. શુક્રાચાર્યનો પ્રેમ ભાવ એને મેળવી લીધો. Kutch was young, handsome and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. Kutch યુવાન હતો, હેન્ડસમ દેખાવડો હતો, એન્ડ ઇન્ટેલિજન્ટ અને ઘણો બુદ્ધિશાળી હતો. આથી સ્વાભાવિકપણે દેવ્યાની એની પ્રથમ દ્રષ્ટિએ તેના પ્રેમમાં પડી ગઈ.
દેવયાની એ શુક્રાચાર્યની પુત્રી હતી. ઓલ ધ સેમ કચ્છ લાઇકડ હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. તો કચ્છ એક વિદ્યાર્થી હતો, એક શિષ્ય હતો અને તેણે તેના પ્રેમનો પ્રત્યુત્તર ન આપ્યો અને તેને મિત્ર તરીકે ગણવા લાગ્યો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. તો કચ્છ એ દેવયાની માટે ફૂલો પણ એકઠા કરતો અને ફળો પણ એકઠા કરીને લાવતો હતો. એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. અને આશ્રમમાં ઘરના જે લગતા કાર્યો હોય એ કાર્યોમાં પણ તે મદદરૂપ થતો હતો. સમટાઈમ્સ they would wander about the jungles and at that times they sang and danced together. અને કેટલી વખત તેઓ જંગલોમાં ફરતા અને ગાતા અને સાથે સાથે ડાન્સ પણ નાચગાન પણ કરતા હતા. In course of time the Asuras found out why Kachh was staying with Shukracharya. ધીમે ધીમે સમય વીતતો ગયો ત્યારે આ રાક્ષસોને ખબર પડી કે શા માટે આ કચ્છ શુક્રાચાર્ય પાસે રહેવા માટે આવ્યો છે. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kachh from Shukracharya's hermitage for good. તો દેવો મરેલાનો જીવતો કરવાની વિદ્યા જાણી જાય તેવું ઈચ્છતા નહોતા. તેથી કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી હંમેશને માટે દૂર કરવો જોઈએ એવું એ લોકોએ વિચારે રાખ્યું. They could only be done by killing him. અને આ કચ્છને આશ્રમથી દૂર કરવા માટેનો માર્ગ એક જ હતો કે રાક્ષસો સાથે મળી અને કચ્છને મૃત્યુ આપે અથવા તો એને મારી નાખે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની આપણે જે વાત કરી એની અંદર દેવો તરફથી કચ્છને શુક્રાચાર્ય પાસે શિષ્ય તરીકે મોકલવાની તૈયારી બતાવી. તે ત્યાં ગયો પણ ખરો, રહેવા લાગ્યો. 3 કાર્યો એને સોંપવામાં આવ્યા. દેવયાની સાથે મિત્રતા પણ બાંધી, સાથે જંગલોમાં જતા, ફૂલો વીણતા અને નાચગાન પણ કરતા. પણ ધીમે ધીમે રાક્ષસોને ખબર પડી કે કચ્છ શા માટે આ શુક્રાચાર્ય પાસે રહેવા આવ્યો છે. અને દાનવો પણ એવું ઈચ્છતા હતા કે આ આપણો જે સંજીવની વિદ્યા છે એ બહારનું કોઈ વ્યક્તિ શીખી જાય નહીં. અને એ ન શીખે એના માટેનો એક જ માર્ગ હતો કે કચ્છને તેઓ સદાયને માટે આશ્રમમાંથી મારી નાખી અને પોતાનો માર્ગ મોકળો કરી શકે. વિદ્યાર્થી મિત્રો, તમારે આગળ આ યુનિટ તમારે વાંચવાનો રહેશે. હજી આપણી સ્ટોરી અધૂરી છે, તેને આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.